શક્તિની ભક્તિ સાથે દેશભક્તિ પણ જોવા મળી હતી, જેમાં વાંસદા તાલુકાના સુપ્રસિદ્ધ ઉનાઈ માતાજી મંદિર ખાતે યોજાતા શક્તિ પર્વમાં ઓપરેશન સિંદૂર પર ગરબા યોજાયા હતા. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને નવસારી યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના સંયુક્ત ઉપક્રમે ઉનાઈ માતાજી મંદિર ટ્રસ્ટ ઉનાઈ ખાતે આયોજિત નવરાત્રી શક્તિ પર્વમાં તાજેતરમાં દેશભક્તિના ગીતો સાથે સિંદૂરી ગરબા યોજાયા હતા. આસો સુદ છઠની રાતે યોજાયેલા ગરબામાં કિશન રાદડિયા એન્ડ ગ્રુપ દ્વારા દેશભક્તિના ગીતો સાથે સિંદૂરી ગરબાની પ્રસ્તુતિ કરી હતી. ઉનાઈ માતાજી મંદિરના ખેલૈયાઓને શક્તિની ભક્તિ સાથે દેશભક્તિના રંગે રંગી દીધા હતા. નોંધનીય છે કે આપણા સૈન્ય દળોના સમર્પણ, બલિદાન અને કર્તવ્ય નિષ્ઠાની સરાહના કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નવરાત્રી પર્વ દરમિયાન ઓપરેશન સિંધુના સ્મરણ રચિત ગરબા ગાવા પર આહવાન કરવામાં આવ્યું હતું. ત્યારે નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં ઓપરેશન સિંદૂર ગરબાની ગુંજ સાથે ખેલૈયાઓ શક્તિની ભક્તિ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.